ગત નવેમ્બરમાં વર્ષના સૌથી ખરાબ એક્યુઆઈ અંકલેશ્વરનો ઓરેન્જ એલર્ટમાં 284 જોવા મળ્યો હતો. સતત એક સપ્તાહે એક્યુઆર ઓરેન્જ એલર્ટમાં આવ્યો હતો. સમાચાર માધ્યમમાં અહેવાલ બાદ મંત્રીના આગમન સાથે એક્યુઆઈ યલો એલર્ટ પર આવી ગયો હતો, જે બાદ સતત એક્યુઆઈ યલો એલર્ટ આવી રહ્યો છે. ડિસેમ્બરની શરૂઆતમાં 102 એક્યુઆઈ થઈ હતી, જે બાદ હજુ સુધી એક્યુઆઈ 135 મહત્તમ થયો છે, જ્યારે આજરોજ 123 એક્યુઆઈ જોવા મળ્યો છે. આ વચ્ચે હવા પ્રદૂષણ કંટ્રોલ કરવા માટે જીઆઈડીસી ખાતે એન્ટી સ્મોક ગનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જે આજરોજના 20,000 લીટર પાણીનો છંટકાવ કરી રહ્યો છે. જો આ વચ્ચે સવાલ ઊભા થયા છે કે જીઆઈડીસીમાં આવેલા એક્યુઆઈ સબ સ્ટેશન પાસે આ ગનનો સૌથી વધુ ઉપયોગ જોવા મળી રહ્યો છે, ત્યારે માત્ર એક્યુઆઈના આંકડા ઘટાડવાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. શું તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે? એન્ટી સ્મોક ગનનો ઉપયોગ હવાની દિશા પ્રમાણે કરવામાં આવે તો વધુ કારગર નીવડી શકે, એમ છતાં હવાની દિશા પ્રમાણે ઉપયોગ કરવામાં નથી આવતો. તેમજ જો હવાની દિશા રહેણાંક વિસ્તાર તરફ હોય તો તેનો ઉપયોગ કરવો જરૂરી છે. કયા વચ્ચે એશિયાથી સૌથી મોટી ઔદ્યોગિક વસાહત હોવા છતાં માત્ર ને માત્ર એક જ એન્ટી સ્મોક ગન છે. કેમિકલ ક્લસ્ટર અને સૌથી વધુ ઔદ્યોગિક વસાહત ધરાવતા અંકલેશ્વર હવાની ગુણવત્તા જાળવી રાખવા માટે વધુ એન્ટી સ્મોક ગન તેમજ અન્ય સાધન ઉપયોગ કરવા માટે આવે તે જરૂરી બન્યું છે.